પૂરા કરવા બેસીએ ને તો આપણે 3-3.5 કલાકમાં 700 શ્લોક બોલી નાખીએ. 1 મહિનામાં આ પુસ્તક પૂરું કરવું હોય તો થઈ જાય. પણ આપણે એવી દોટ મૂકવી નથી. બહુ દોડનારો હાંફી જાય. એટલે તો કાચબાની સસલાની વાત આવે. હા, બે હરીફાઈ કરી. કાચબો કેવો કૂદતો બહુ દોડે ઝડપથી અને પાછો બેસી જાય, પણ એ ગંતવ્ય સ્થાન સુધી પહોંચતો નથી. કાચબો સતત ચાલતો રહે, એ પહોંચી જાય. એટલે આપણે કઈ રીતે ભક્તિ કરવી? આપણે બહુ કુદાકુદ કરવાની જરૂર નથી. ધીમે ધીમે ભગવાન પાસે જવાનું છે. એટલે કીધું છે કે કર્તવ્ય પરાયણ રહેવાથી સાધકને ભગવત તત્વનો અનુભવ સુગમતાપૂર્વક થઈ શકે. એના માટે હાવ હેલું છે, સુગમતાપૂર્વક થઈ જાય. મહાભારતમાં ભગવાને ઉત્તંગ ઋષિને પણ 3 લોકોમાં પોતાનું કર્તવ્ય બતાવ્યું છે. ધર્મ સંસ્કરણાર્થ, ધર્મ સંસ્થાપનાય ચ તૈતૈસ્તૈર્વૈશ્યે ચ રૂપે ચ ત્રીસુ લોકેશુ ભાર્ગવ. મહાભારતની અંદર 54મો અધ્યાય 13મો અને 14મો શ્લોક આવું કીધું છે. હું ધર્મની રક્ષા અને સ્થાપના માટે 3 લોકોમાં ઘણી યોનિઓમાં અવતાર ધારણ કરીને તે રૂપો અને વેશો દ્વારા તદ અનુરૂપ વર્તાવ કરું છું. કોણે કીધું? ભગવાને. એવું નથી કીધું કે ખાલી માનવ યોનિમાં જાઉં. એની શું કીધું છે? હું ધર્મની રક્ષા અને સ્થાપના માટે 3 લોકોમાં ઘણી યોનિઓમાં, એટલે તો મત્સ્ય, કૂર્મ, વરાહ, આ બીજી યોની થઈ ને. કૃષ્ણ વિશે એવું જ કીધું છે ને. હા, કૃષ્ણ વિશે એવું જ કીધું છે. હા, છત્રપતિનો સાહેબો, હળપતિનો ભાઈ, પક્ષી તેનું બેસણું, જનાવરનો જમાય, જામવંતીનો ઘરવાળો જનાવરનો જમાઈ થયો કે નથી? હા, પક્ષી તેનું બેસણું એટલે ગરુડ ઉપર એનું વાહન ગરુડ. હળપતિનો ભાઈ એટલે બલરામનો ભાઈ. હા, છત્રપતિનો સાહેબો, અર્જુનનો રથ હાંકનારો. છત્રપતિનો સાહેબો, હળપતિનો ભાઈ, પક્ષી તેનું બેસણું, જનાવરનો જમાઈ. એટલે ભગવાન દરેક યોનીને કોઈ ખરાબ ગણતા નથી. આપણે પણ ગણવી જોઈએ નહીં. હા, આ તો ઓલા ડોહા મરતા હતા ને, તે છોકરાને કીધું કે મને ગુરુજીએ કીધું છે કે હું આવતા બહુ ગધેડો થઈશ. મેં કાંઈ બીજું કર્યું નથી. એટલે કે હું ગધેડો થાવ ને એટલે તરત મને મારી નાખવાનો, એટલે કે હું પાછો માણસમાં આવી શકું. મને વચન દ્યો કે પછી પાણી પાવ. હા, છોકરાએ વચન દીધું, સારું મારી નાખશે. હા, હવે ગધેડા તરીકે જઈને ડોહા કીધું તું એમ પાછો જન્મ થયો. ડોહા મર્યા પછી ગધેડાનો જન્મ થયો. એટલે છોકરા કે બાપા જઈને માં હવે કે કીધું એ પ્રમાણે મારવા તો પડશે ને. હા, એટલે બાપાને મારવા ગયા કે ઉભા રહ્યો તો આમાંય મજા છે. દરેક યોનીમાં મજા છે. એને મરવું કોઈને સારું લાગતું નથી. આહાર નિંદ્રા ભય મૈથુનાંચ પશુ સમાના, એમાં મજા જ છે. આ જ કરીએ એ ન્યા જ કરવાનું છે. એટલે આપણે મરવાનું ભાઈ મોત તો બધાને બીક લાગે. હા, અને એટલે કે હું ધર્મની રક્ષા અને સ્થાપના માટે 3 લોકોમાં ઘણી યોનિઓમાં અવતાર ધારણ કરીને તે રૂપો અને વેશો દ્વારા તદ અનુરૂપ વર્તાવ કરું છું. ત્યારે જેવી જરૂર હોય ને એવો વર્તાવ કરું. ઘણાને એવું લાગે કે તદ અનુરૂપ, ત્યારે હવે સવાર હોય તો શિરામણ કહીએ, બપોર હોય તો બપોરા કહીએ, રાત હોય તો વાળું કહીએ. તદ અનુરૂપ, જે સમય જેવું છે એ અનુરૂપ. તો ભગવાન પણ એવું જ રૂપ લે.
જ્યારે તેવું હતું હિરણ્યકશ વખતે ખબર હતી કે માણસમાં નહીં જનાવરમાં નહીં, એટલે નરસિંહ એવું રૂપ લીધું. પછી પરશુરામ જ્યારે ક્ષત્રિયો કાબુબારા ગયા અને પ્રજાને હેરાન કરવા માંડ્યા ત્યારે પરસો ઉપાડ્યો. પછી વામન, ત્યારે વામનના વિરાટ બન્યા. જ્યારે બલિરાજાએ કબજો કરી લીધો બધે, ત્યારે ભગવાન નાના રૂપમાં 3 ડગલા જમીન માંગી અને વામન માંથી વિરાટ બન્યા. તદ અનુરૂપ આપણે જેવો માણસ કે ને પડશે એવી દેવા છે, તદ અનુરૂપ હોવું જ જોઈએ. અને ભગવાન જો આવી રીતે કહેતા હોય તો આપણે કઈ મૂળીના વાડીના મૂળા? हाँ, कौन सी खेत के मूले मूली ऐसे बोलते हैं ना, हिंदी में कहावत है. हमारे ये मत किए कई वाड़ी नो मूड़ो तो भाई तू. हाँ, यदि यम न वर्ते यम जातु कर्मण तन इंद्रियत मम वर्तमानु वर्तन्ते मनुष्या पार्थ सर्वश. અહીંયા ભગવાન આપણને સીધી ઠોકર મારે. હું તને માણસ ક્યારે કહું? આવું કે મમ વર્તમાનું વર્તનતે મનુષ્યા. હું તને માણસ ક્યારે કહું? તું મારા કહેવા પ્રમાણે વર્તન કરતો, નહીં તો પૂંછડા વિનાનો પશુ જ છો. આવું થયું ને. પછી કે ઉત્સિદેયુ રીમે લોકાન કુર્યામ કર્મ ચે દહમ શંકરસ્ય ચ કર્તા શ્યામુહ હન્યામ મીમા પ્રજાહ. હવે 2 શ્લોક અહીં ભેગા કર્યા છે, 23મો અને 24મો. 23મો અને 24મો શ્લોક તો કે છે हि मार्थ यदि हम जातु अतन्द्रित कर्मणि न वर्तेयत मनुष्य सर्व मम वर्तम अनुवर्तन्ते चेत अहम कर्म न कुर्याम इमे लोका उत्सिदेयु च संगरस्य कर्ता श्याम इमा प्रजा उपहन्या. હવે આ 2 શ્લોક એટલા માટે ભેગા કર્યા કે એનો અર્થ જુદો પડી જાય. તો અહીંયા એવું કે છે કેમ કે હે પાર્થ, ભગવાન અહીંયા આનું ગુજરાતી શું કરવું કે હે પાર્થ, જો હું કોઈ વાર સાવધાન થઈને કર્તવ્ય અને કર્મ ન કરું તો ભારે હાનિ થઈ જાય. કારણ કે મનુષ્યો બધી રીતે મારા જ માર્ગનું અનુસરણ કરે. કારણ કે પછી જો એવું વર્તન ભગવાન કરે તો માણસ પણ એવું વર્તન કરવા મળે. જો હું કર્મ ન કરું તો આ બધા મનુષ્યો નષ્ટ ભ્રષ્ટ થઈ જાય અને હું વર્ણ સંકરતાનો કરનાર બનું તથા આ સમસ્ત પ્રજાને નષ્ટ કરનારો બનું. કારણ કે મારું અનુસરણ કરે તો વર્ણશંકર પ્રજા પેદા થાય. એટલે મારે પણ સાવધાની પૂર્વક કર્મ કરવું પડે. આ પહેલો સિદ્ધાંત છે. કંઈ પણ આપણે કરીએ ને તો 3 પેઢી સુધી આ થવાનું છે, જવાનું છે. ઘણા ભાગ્યશાળી હોય તો 4 પેઢી જોવે. હા, પોતે હોય, પોતાના છોકરા હોય, છોકરાના છોકરા હોય, એના છોકરા થાય તો પણ મોહ જાતો નથી. હા ભગવાન, હા, છોકરાના 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 લગ્ન થઈ જાય ત્યાં સુધી મને જીવતી રાખજે. ભગવાન કે ગાદી તને ધરાણી નથી. હા, 4 પેઢી આવે તો એને તો ઈ છોકરાના લગ્ન જોવાના છે. એમ કોને કે ભાઈ 20 વર્ષ જીવતી રાખજે, 20 વર્ષ તારી ભક્તિ કરવી છે. પણ ઈ નો કે ઓમાં મજા આવે છે. એલા ઈ તો લુખ જેવું છે. હા, જેમ ખંજવાળશે ને એમ મીઠી લાગશે, પણ પછી બહુ ખંજવાળ્યા પછી બળતરાય થાય. હો, હા, પછી તો અંગમ ગલિતમ પલિતમ મુંડમ દસન વિહીનમ જાતમ તુંડમ વૃદ્ધો યાતિ ગૃહિત્વા દંડમ. ખરેખર આ બધું ગળી જાય છે ને તો પણ એની આકાંક્ષાઓનો પાર આવતો નથી. એ તો વધતી જ જાય. હા, મમતા મરે નહીં એનું મારે શું કરવું? ફરિયાદ તો કરીએ છીએ પણ મમતાને મારીએથી ખરા. આ પેલું યાદ રાખવાનું, કોઈ ભેગા આવવાના નથી. હા, અને જાહું ને તો બહુ થાય તો 1 ચમચી ગંગાનું પાણી રેડશે, એ ડહકા ભરતા ભરતા અંદર જાય કે નહીં એનું નક્કી નહીં. યાદ રાખી લેવાનું, ભક્તિ કરીએ છે ને તો મુક્તિ મળશે અને કંઈક ઠેકાણું પડશે. બાકી આ છોકરાને બોકરાને કે હવે તો ડોશી મરે તો હારું, આ ખાટલો ખાલી થાય, આ એક ખૂણો રોકીને બેઠી.
હા, કારણ કે 4 પેઢી જોઈએ એટલે ઉંમરે થઈ હોય ને. હવે તો પછી શું કે બહાર નીકળીને એમ કે આ તો લગ્ન જેવું છે કે, પણ અંદર તો સમજતા હોત કે ગઈ છે તે સારું છે. હા, આ એક ખૂણો ખાલી થયો. રામચંદ્ર ભગવાન કી જય, કૃષ્ણ કનૈયા લાલ કી જય, ગજાનંદ ગણપતિ ભગવાન કી જય. નમઃ પાર્વતી પતે હર હર મહાદેવ.